તારીખ 27/4/79 ના રોજ પૂજ્ય ગુરુદેવશ્રીનું મુંબઈમાં પૂજ્યબેનશ્રીના વચનામૃત ઉપર બપોરનું પ્રવચન નંબર 11. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આહિર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવર્તી સાવનમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિદાતા. વચનામૃત 197 બોલ. પ્રજ્ઞા ક્ષીણી શુભાશુભ ભાવ અને જ્ઞાનની સૂક્ષ્મ અંતો સંધિમાં પટકવી. પ્રજ્ઞા ક્ષીણી શ્લોક આવે છે ને એમાંથી છે. શું કે છે કે આ શુભ અને અશુભ ભાવ અને જ્ઞાન એટલે આત્મા સ્વભાવ બે વચ્ચે સાંજ છે. બે વચ્ચે સંધિ છે. બે એ થયા નથી, એને માન્યા છે. ભગવાન આત્મા નિર્મળ શુદ્ધ સ્વભાવ અને દયાદાન વ્રત ભક્તિ આદિના પરિણામ બે વચ્ચે સાંજ છે. જેમ પર્વતમાં ઝીણી રગ હોય છે અને એને લઈને એ બે જુદા પથ્થર પડી જાય છે, એમાં ભગવાન આત્મા શુદ્ધ સ્વભાવનો પિંડ, તેના દયાદાન વ્રત કામ ક્રોધના પરિણામ કે અશુભ ભાવ. અશુભની તો વાત શું કરવી હોય છે. એ શુભ ને અશુભ ભાવ અને ભગવાન જ્ઞાન સ્વભાવ, એમાં સૂક્ષ્મ અંતો સંધિ, સૂક્ષ્મ અંતો સંધિના બે વચ્ચે સાંજ છે, બે વચ્ચે ત્રડ છે. તેમાં પ્રજ્ઞા ક્ષીણી આ સાધન કે છે ને, સાધન શું જેની વાત છે પ્રભુ, એને પ્રજ્ઞા ક્ષીણીનું સાધન પટકવું. રાગ અને સ્વભાવ બે ભિન્ન છે એમ જાણી અને રાગ અને સ્વભાવના વચ્ચે અંતમાં સંધિ છે, ત્યાં જ્ઞાનની એકાગ્રતાથી રાગથી ભિન્ન પડવું. ઉપયોગને બરાબર સૂક્ષ્મ કરી અંતરમાં કામ થતું નથી. એનો અર્થ કે ઉપયોગથી સ્થૂળ છે. જે ઉપયોગમાં રાગ અને પુણ્યપાપનો જેનો લક્ષ છે તેનો ઉપયોગ સ્થૂળ છે. એ સ્થૂળ ઉપયોગ અંતરકામ નહીં કરી શકે. શુભ ભાવનો પણ ઉપયોગ જે છે એ સ્થૂળ છે. કેમ કે શુભ ભાવને પુણ્યપાપના અધિકારમાં અતિ સ્થૂળ પરિણામ કયા છે. અતિ સ્થૂળ પરિણામને શુભ પુણ્યપાપ અધિકાર. જેટલો શુભ ભાવ છે, અશુભની તો વાત કરી છે ત્યાં, અત્યંત સ્થૂળ અશુભ ભાવ છે. હવે એ તો છે, એ તો ઠીક,
પણ શુભ ભાવ જે છે એ પણ અતિ સ્થૂળ છે. કેમ કે એનાથી ભગવાન પકડાતો નથી. એનાથી તો વિકાર પકડાય છે અને વિકારથી પરિભ્રમણ થાય છે. એથી શુભ ભાવને અતિ સ્થૂળ કહીને અંદરથી ભિન્ન સૂક્ષ્મ ઉપયોગ કરી એ સ્થૂળપણાથી લક્ષ્યને છોડી અને અંતર્મુખ સ્વભાવના સૂક્ષ્મ ઉપયોગને લઈ સૂક્ષ્મ કરી કે બંનેની સંધિમાં સાવધાન થઈને તેનો પ્રહાર કરવો. આવી વાત છે. સમ્યક દર્શન પ્રાપ્તિનો આ ઉપાય છે, બાકી કોઈ ઉપાય નથી. જે રાગના સુર ભલે હોય એના તરફના ઉપયોગને સ્થૂળ કહે છે. ત્યારે તેના તરફથી ખસી અને સૂક્ષ્મ ઉપયોગ જીવડી રાગથી જ્ઞાન સ્વભાવને ભિન્નમાં એકતા તૂટે અને સ્વભાવની એકતા થાય તેને અહીંયા સૂક્ષ્મ ઉપયોગ કહે છે. આવું કામ છે. બંનેની સંધિમાં સાવધાન થઈને તેનો પ્રહાર કરવો. સાર વચન શ્યામાં તો બેનમાં સુભાષચંદભાઈ નીકળ્યા. સુભાષચંદભાઈ કહેતા સવારમાં વેચ્યું ને એમના તો કહેતા કે આ તો વાંચે એને ભવના અભાવની વાતો શામાં તો એ પોતે ભવના અભાવની વાત છે બાપા. એકલો માગ ભર્યો છે બાપા. કેવળ જ્ઞાનીના પેટો ખુલ્યા છે. પણ જગતને પોતાના આગ્રહ આજે ન બેસે એ સ્વતંત્ર સનાદીની વાત છે, ન બેઠી નથી. ક્યાંક એને અટકવાના સદ તો રહી ગયા છે. આ તો કે છે પ્રભુ એક વાર સૂક્ષ્મ ઉપયોગ કરી એટલે કે શુભાવ તરફના પણ વલણને છોડી 144 કહ્યું છે ને 144 ગાથા મતિ સૂતને મર્યાદામાં લાવી સંસ્કૃત બધા જ છે એટલે આપણે હિંમતભાઈ એનો અર્થ મતિ સૂત જે છે પરતર્કના વલણવાળું એને મર્યાદામાં એટલે પોતાનું ક્ષેત્ર તે ભાવ તો ક્યાં લાવવું. મર્યાદા ભાઈ આવ્યો મતિ સૂતને જાણવું અવધારી એવો શબ્દ છે. પણ એનો અર્થ એ છે કે આ બાજુ જે ઢળેલ છે પરતપ એને આ બાજુ ઢળવું અને આત્મા અંદર આનંદનો નાદ પ્રભુ છે તેમાં ઉપયોગને સન્મુખ કરવો. આ સમ્યક દર્શન પામવાની પ્રથમ રીત અને કળા આ છે. બાકી બધી વાતો ચોખા છે. સમજાય છે કાંઈ? સાવધાન થઈને તેને પ્રહાર કરવો. સાવધાન થઈને એટલે હવે એની વ્યાખ્યા બરાબર સૂક્ષ્મ ઉપયોગ કરીને ઉપયોગ જે ચાલે છે મતિ અને સ્મૃતનો ઉપયોગ જે પર્યાયમાં ચાલે છે તેને સૂક્ષ્મ ધીરો થઈ ધ્યેયને પકડવું.
લઈ સૂક્ષ્મ ઉપયોગ કરી ધીરજથી તે ધૂણીને ટકાવવી છે. પૂર્ણાનંદનો નાથ દૈતન બિરાજે છે. એના તર વર્તમાનની સૂક્ષ્મ પર્યાયને ધીરજથી એ આખી ચીજ જે ધ્યેયમાં આવે, દ્રષ્ટિમાં આવે, વર્તમાન પર્યાયમાં પૂરું જ્ઞેય તરીકે આવે, પર્યાયને ધ્યેયથી ધ્યેયમાં લઈ જવી. આવી વાત છે જેની શું કરે, પણ બીજો ઉપાય આ માર્ગ છે. લોકોએ તો કંઈક રીતે કરતી અને વિતરાગના માર્ગથી વિરુદ્ધ ચલાવ્યું છે બધું. તદ્દન વિરુદ્ધ. મિથ્યા દર્શન. શુભથી આમ થાય ને શુભથી આમ થાય ને શુભ પહેલો હોય તો અંદર આમ મદદ કરે ને એ બધી મિથ્યાતની છે. શરીરની વાતો પુષ્ટિ કરી છે. અહીં તો બેન ચોખ્ખું મૂકે છે જગતને બેસે કે ન બેસે છે. બરાબર સાવધાન થઈને એટલે બરાબર સૂક્ષ્મ ઉપયોગ કરી બરાબર લક્ષણ વડે ઓળખીને રાગનું લક્ષણ બંધ છે અથવા બંધનું લક્ષણ રાગ છે અને ચૈતનનું લક્ષણ જ્ઞાન છે. એ બંધ અધિકાર સર્વશુદ્ધિમાં આવે. એ બેના લક્ષણને બરાબર જાણી અંતર્મુખના ઉપયોગને વાળી ઓળખીને ત્યાં એકાગ્ર થવું. આવી વાત છે. જેના હજી જ્ઞાનમાં ઠેકાણા નથી, વ્યવહારુ જ્ઞાનમાં આનાથી થાય ને શુભથી થાય ને ફલાણથી થાય ને એનું તો વ્યવહારિક જ્ઞાન મિથ્યા છે. અહીં તો જેના જ્ઞાનમાં એમ પહેલી વાત આવે કે આ જ્ઞાનને સૂક્ષ્મ ઉપયોગ કરીને અંતરમાં વાળવું, ત્યારે તેને અંતર આત્મા સાક્ષાત્કાર થાય. એટલે કે આત્માના આનંદનો પ્રત્યક્ષ વેદનમાં આવે એને સંકેત કહે છે. જેની વાત છે ભાઈ, પ્રવાહ ચાલતો હોય એનાથી પ્રવાહ જુદી વાત છે. અબરખના પડ કેવા પાતળા હોય છે? અબરખ પાતળા પડ હોય છે. ત્યાં બરાબર સાવધાનીથી એને જુદા પાડે તો પડે, નહીં તો ભૂકો થઈ જાય છે. અબરખના પડ પાતળા હોય છે. પડ સમજાય છે? અબરખ પાતળા પતલા હોય ને, પતલા पढ़ना क्या अर्थ करते हैं हिंदी में? बहुत पतला पट होता है, એને જો ધ્યાન રાખે તો એક એક પડ જુદા પડે. ધ્યાન ન રાખે તો પડ જુદું ન પડતા પડ તૂટી જાય. હા, અબરખના બેને દર્શાન દીધો છે. અબરખ એના પર કેવા પાતળા હોય છે, ત્યાં બરાબર સાવધાનીથી એને જુદા પાડે. ધ્યાન રાખીને આખું પડ જુદું પડે. કોઈ પડમાં પાણી હોવાની ન થાય. પડને જુદું પાડતા પડમાં પાણી હોવાની ન થાય. આખું પડ પાતળું જુદું પડે.
આપણને શું કીધું પુનમચંદજી તમારી હિન્દી ભાષામાં ક્યાં હે અંગ્રેજી નહીં હે પટ પટ હા હા જેમ એ બરાબર સાદાની છે એને જુદા પાડે તેમ સૂક્ષ્મ ઉપયોગ કરી આ એની રીત છે, આ એની માર્ગની પદ્ધતિ છે. મોંઘી પડે પણ માર્ગ આ છે. શેરો હલવા કરતા ઘી પેરો આટો પી જાય. શીરો શીરો હલવા પેલું ઘી છે એ આટો પી જાય અને પછી ગોળનું ને શક્કરનું પાણી નાખે. પણ કોઈ ઓળી એવી ડાયની દીકરી નીકળે કે આ તો ઘી પી જાય છે. નાચે પહેરવું લૂંટને આટાને ગોળના પાણીમાં શેકી ને પછી ઘી નાખવું. હા 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 તો એ શેરો હોંગો પડે. હોંગો ન પડે પ્રભુ એ તો फूटी से नहीं खाए. फूटी सुनते ये घूंगरा ऊपर जो फूटी से करते हैं ना तो उसमें भी स्त्रियों कहती है तो कहीं सुना है અહીં કઈ કર્યા નહીં कुछ ભાઈઓ એમ કે એક બીજાને કે ફૂટીસ કર બેન વહુ પણ જાતું વતું ઘી નાખજી એમ કે એમ બોલે એમ સાંભળેલું છે આપણને કઈ કર્યું નથી. જાતું મળતું ઘી નાખજો એટલે કે પોટીસમાં ઘી થોડું ન પડે તેમ પણ નહીં અને ઘણું પડે એમ પણ નહીં. એના પ્રમાણમાં જરી કઢવું જોઈએ. જો વધારે જેટલી છે તો પોટીસ નહીં ખાય, બિલકુલ નહીં પડે તો પોટીસ નહીં ખાય. એ લોકો કે છે બાઈને કોટીસ કરે ને ગુંગળા ઉપર એમ અહીંયા આત્મામાં મોંઘું પડે પેલા લૂંટમાં ઘી પી જાય પછી ગોળનું પાણી નાખે આપ્યો મારે પહેલો લૂંટ ગોળના પાણીમાં શીખો અને પીછે ઘી નાખના પ્રભુ એમ નહીં બને. એમ પેલા શુભ વ્રત તપને ભક્તિ કરો પછી આત્માનું જ્ઞાન થશે. ઘીના લૂંટમાં ન શેકતા પાણીના લૂંટમાં ઘીને શેકવો એવું છે એ વાત ન બે બાપા. આકરી વાતો બાપુ વિકરાળ ત્રણલોકના નાથનો પુકાર જગત પાસે ઢંઢેરો પીટ્યો છે, ઢંઢેરો પીટ્યો છે. પ્રભુ તને એ શેરો મોંઘો પડે પણ પાછળથી ઘી નાખવું એમ નહીં બને. ઘી તો પહેલું નાખવું પડશે. એમ આત્મામાં સંજ્ઞક દર્શન કરવા માટે સૂક્ષ્મ ઉપયોગ પહેલો કરવો પડશે. તેના વ્રતને તપને ભક્તિને પૂજા કરીએ ને પછી આ કરશું. એમ નહીં બને. ત્રણ કાળ ત્રણ લોકમાં એ વસ્તુની પદ્ધતિ અને રીત નથી. એ અહીં બેન કે છે સાવધાની થઈને ત્યાં સૂક્ષ્મ ઉપયોગ કરી સ્વભાવ વચ્ચે જેમણે પાતળા પડને ધીમેથી જુદું પાડે એમ રાગ વિકલ્પ ચાહે તો શુભ હો દયા વ્રત ભક્તિ કે ગુણ ગુણીનો ભેદ વિકલ્પ હો એ સુઠું અને એનાથી ભિન્ન ભગવાન આત્માને પકડવાનો ઉપયોગ સૂક્ષ્મ એ સ્વભાવ ભાવ વચ્ચે પ્રજ્ઞાથી ભેદ પાડે. ત્રિકાળી સ્વભાવ ભગવાન અને કૃત્રિમ ક્ષણિક વિકાર દુઃખ રૂપ
બેને સાવધાનીથી જુદો પાડે. આ રીત છે. જે ક્ષણે વિભાવભાવ વર્તે છે શું વેચે છે? જે ક્ષણે વિભાવના રાગ વર્તે છે તે જ સમયે જ્ઞાતા ધરાવડી સ્વભાવને જુદો જાણી લે. તે જ સમયે જે સમયે વિભાવ ધારા વર્તે છે તે જ સમયે જ્ઞાતા ધારા વળી જેનું છે ભાઈ મૂળ પદ્ધતિ છે ને. મેની તો ભાષા સહેજી નીકળી ગઈ છે. એ તો બહુ ઓછું બોલે પણ તે દિવસે આ કંઈક બોલી ગયેલા બેનો લખી દીધું દીકરી જોઈએ એટલે બહાર આવ્યું. લોકના ભાગ્ય આવી ચીજ બહાર આવી. પ્રભુ એ બેનનો શરીર ન જોશો, એની વાણીને એની હાલને જોશો તો બળદા જેવો હલાક છે. એના અંતરનો આત્મા એ અનુભવના વિરનમાં કામ કરતા કરતા બોલાઈ ગયું છે. પણ કેમ બે માણસને એ સ્ત્રી છે બોલતા નથી, હાલે તો મરદા જેવા ધડાકા બંધ આવડે ને કોકરા સમજાવતા આવડે ને ભલે ગપ્પા મારતો હોય. 5,000, 50,000, 2,000 માણસ ભેગા થાય ને એથી શું ધીરુભાઈ? અહીં તો માતા અને તો માતા કહીએ તો એ છે, બેન કહીએ તો એ છે, દીકરી કહીએ તો એ છે, સાધનની બેન કહીએ તો એ છે. એ કે છે કે ભાઈ સૂક્ષ્મ ઉપયોગ કરી સ્વભાવ વચ્ચે પ્રજ્ઞાથી ભેદ પાડી જે ક્ષણે વિભાવ વર્તે તે સમય જ્ઞાતા ધરા અને સ્વભાવને જુદો જાણી લે. જુદો છે, જુદો જાણી લે એમ કેવું છે. જુદો છે. એ સોનાને કાટ ન હોય. બેનની વાણીમાં આવ્યું છે ને, કંચનને કાટ ન હોય, અગ્નિમાં ઉદય ન હોય. લખ્યું છે કેમ? એ બેનની સમજ છે. સોનાને કાટ ન હોય પ્રભુ, એ અગ્નિમાં ઉદય ન હોય, એમ પ્રભુને આવરણ ન હોય. એ તો નિરાવરણ સ્વભાવ અંદર જુદો પીડ્યો છે. ચૈતન્યનાથ પરમાત્મા સ્વરૂપે બિરાજે. ભાઈ તને પામરને માફ કરતા આવડતા નથી પ્રભુ. રવિવારનો કહ્યું છું ને, એકવાર રવિવારનો દિવસ હોય ને એનો બાપ 50 કપડું લે આવ્યો આલપાસ કોટ કરવા છે. નોકરો હતો તે માચું તાર 100 થયું. બાળકના હાથે 100 હાથ થયું. બાપુજી આ તો તમે 50 કહો છો ને, આ તો 100 હાથ છે. બાપુજી કે દીકરા, અમારા માપમાં કામમાં તારા હાથ માપ ન કામ કરે. એમ વિતરાગ કે છે કુતરક્યું ને તારા કુતર કરો, અમારા સ્વભાવના માપમાં કામ નહીં કરે. સમજાય છે કે આમ છે તેમ છે, વ્યવહાર સાધન કયું છે.
નિશ્ચય સાજ કહ્યું છે, વ્યવહાર પહેલો હોય છે, નિશ્ચય પછી હોય છે. આ બધું કેવું છે ને, આમ કુતર્કીઓ જ્ઞાની આવા કુતર્ક કરીને એનું માપ કરવા જાય નહીં થાય ભાઈ. એના માપના માપ કરવાના જુદા છે. અહીં કે છે જુદો જ છે, જુદો જણાય છે. કેમ કે જુદો છે તો જુદો જણાય છે. ન્યાય લોજિક થી ન્યાય સમજવું પડશે ને. ભગવાન આત્મા, શરીર વાણી આ તો માન તો જડ ધૂળ છે. માંસ ને હાડકા એ માટીનું પૂતળું પાણીમાં ગળી જાય એમ આ તો કાળ આવશે ગળી જશે બાપા. માટીના પૂતળા પાણીમાં નાખે એ ગળી જાય બાબે. ત્યાં માટીનો કણકણ જુદો પડી જાય. એમાં કાળ આવશે એવા કણકણ જુદા પડી જશે બાપુ. આ કઈ તારી ચીજ નથી, આ તો તારી નથી. પણ અહીં તો અંદરમાં રાગ કે એ તું નથી ને તારામાં નથી, અને તું રાગથી એક થયો નથી. જો રાગથી એક થયો હોય તો જુદો પાડી શકાય નહીં. જુદા હોય એને જુદા પાડી શકાય. રમણીભાઈ એવા તું ગયા બાપુ. આવા શહેરમાં આંબળે સાતલા માસે હે આંબળે બાપુ. માર્ગના આ પાગલ કો ભેદા કો ગમે તે કો પણ માર્ગ તો આ છે. ઝીણો પડે, મોંઘો પડે, અને આવું સાંભળવા ક્યાંય ન મળે. માટે કંઈક આ બીજી જાત છે ઊંધી એમ રહેવા દેજે પ્રભુ. આ જાત જ ભગવાનના ઘરની છે. અહીં કે છે જે સમયે વિભાવ વર્તે તે સમયે સ્વભાવ જુદો જાણી લે. જુદો છે પણ તને ભાસતો નથી. કેમ કે ત્યાં તારી નજરો નથી. તારી નજરો એક સમયની વર્તમાન પર્યાય અવસ્થા એના ઉપર તારી નજર છે. અને એ નજર લંબાય તો રાગમાં જાય, એ નજર લંબાય તો અંતરમાં ન જાય. સમજાય છે કાંઈ? તારી પર્યાય એક સમયની અવસ્થા ઉપર અનાદિથી દ્રષ્ટિ છે. મુનિ થયો 28 મૂળ ગુણમાં આવર્તાથી પારા, પણ તેની એક સમયની પર્યાય ઉપર દ્રષ્ટિ છે. અને એ દ્રષ્ટિ લંબાય તો રાગ ઉપર જાય, એ દ્રષ્ટિ લંબાય તો અંતરમાં જાય એવી એ પર્યાયની તાકાત નથી. માટે કે છે કે અંદરમાં જવું હોય તો એ પર્યાય ભલે ત્યાં રહી. પછીની પર્યાયને સૂક્ષ્મ કરી અને જુદો છે તેને જાણી લે. પણ જુદો પણ તને ભાવતો નથી. વિભાવને જ્ઞાય છે તે જુદી જુદા જ છે. કાંકરા ને દાણા બે જુદી ચીજ છે. દાણા અને કાંકરા વીણીને કાઢે છે એનો અર્થ દાણા જુદા છે. દાણા ને કાંકરા એક થયા નથી. એક થયા હોય તો જુદા પાડી શકાય નહીં. એ દાણામાં કાંકરી પણ જુદી ને દાણો જુદો. એમ પ્રભુ એ વિભાવનો વિકલ્પ શુભ છે. કાંકરો જુદો ને તારો સ્વભાવ જુદો.
હા સારી વાતો. હા હા વિભાવ ને જ્ઞાયક છે તે જુદે જુદા છે, તદ્દન જુદા અંદરમાં છે. કાંકરા અને દાણા કોઈની એક થયા નથી. હા હા તેથી તેને વીણી લેવાય છે. એમ ભગવાન આત્મામાં રાગ એક થયા નથી, તેથી તેને કાઢી નાખીને સ્વભાવ પર જવાય છે. સમજાય છે? આવી વાતું છે. એક વાર કહ્યું છું, પદમ છે ને શું કહેવાય, પદ્મનંદી 25 માં એ તો મુનિ હતા, ભાવલિંગી સંત હતા, વિતરાગનો પકાર હતો અંદરથી. એને એક બ્રહ્મચર્યની વાતો કરી. નામ એનું 25 છે, પદ્મનંદી 25 પણ 26 છે, અધ્યાય 26 છે. 26માં અધ્યાયમાં બ્રહ્મચર્યની વાત કરી. ભગવાન તો કાયાવરી કરીને જાળજીવનું બ્રહ્મચર બાળ બ્રહ્મચારી પાડતો એ બ્રહ્મચર નહીં. હા 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 ત્યારે બ્રહ્મચર કોને કહેવું કે મન વચન ને કાયાના વિકલ્પથી પાળું બ્રહ્મચર એ બ્રહ્મચર નહીં. બ્રહ્મના આનંદનો નાથ એમાં રમવું. હા 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 બ્રહ્માનંદ પ્રભુ આત્મા, બ્રહ્મ આત્મા સ્વરૂપ, પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ, જ્ઞાન અને આનંદ સ્વરૂપ, તેમાં તરવું રમવું એનું નામ બ્રહ્મચર્ય છે. પછી મુનિરાજ કહે છે, હે યુવાનો, આ વાત તમને કઠણ પડે અને નરું છે. શરીર તમારું જુવાન, રણતણ ચૂરમાના લાડવા ચડાવી જતા હોય, ઘરે બાયરી કુમો 25 વર્ષની જુવાન, અને એમાં તાનો વિષયનો રસ ને એમાં અમે આ વાત કરીએ. ભાઈ તમે નરું છે. તો મુનિરાજ કહે છે, માફ કરજો, અમારી પાસે બીજી આશા શું રાખ્યો. મુનિરાજ 23મા અધ્યાયમાં કહે છે, અમારી પાસે બીજી આશા શું રાખશો પ્રભુ? અમે તો બ્રહ્મ આનંદમાં રમનારા અને બ્રહ્મચર્યની વાતો આ કરશું. તમારી જુવાની અવસ્થા ને 5-25 લાખ ધૂળના સંયોગમાં ફાટેલ પ્યાલા હોય અંદર, અને આ મારી વાતો બ્રહ્મચર્યની નહીં ગોઠે, તમે માફ કરજો ને મુનિ. આચાર મહારાજ કે છે અથવા બેન કે છે, આ વાત તમને નડવું છે તો માફ કરજો, પણ વાત તો આ છે. એ પદ્મનંદ નો પાઠ છે. પદ્મનંદી 25માં 26મો અધિકાર છે ને, એનો પાઠ છે. હા 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 રાગથી ભિન્ન જ્ઞાયક ને ચૈતન બે જુદા. જેમ પાષાણ ને સોનું ભેગા દેખાય પણ જુદા જ છે. ખાણમાં પથ્થર કાઢે કે પથ્થરને સોનું જાણે બે ભેગા દેખાય, ભેગા છે નહીં. સોનું જુદું છે, પથ્થર જુદો. એ પાષાણ ને સોનું ભેગા દેખાય પણ એટલે ભેગા દેખાય પણ જુદા જ છે. તેમ ભગવાન આત્મા અને રાગનો પથરો, ભગવાન સોના સ્વરૂપ આત્મા, એને કનકનો કટક જેમ કાટ નથી, એમ ભગવાન આત્માને રાગ નથી. એવો જે ભગવાન આત્મા, એને સોના સમાન જાણી
જુદા જાણી પાષાણ ને સોનું ભેગા દેખાય પણ જુદા છે એમ વિભાવરૂપી પાષાણના પથરા એક પુનપાપ દયાદાન વિકલ્પનો ભાવ પાષાણ પથરા અને તારું સ્વરૂપ અંદર જૂનું આનંદનો નાદ સોનું બે ભેગા દેખાય છતાં બે જુદા છે. રણલોકના નાથની વાત છે બાપુ. બેન તો મહાવિદય માંથી આવ્યા છે, લોકોને કઠણ પડે વિશ્વાસ કરવો. પ્રભુ પાસે જતા અને પણ હારે હતા, પણ બેનની વાત થાય સમજાય છે કે બેન ભગવાન પાસે જતા કુંકુંડાચાર ગયા એ સંવત 49 બાપુ વિશ્વાસ કરવો કઠણ પડે એવું છે. આ ભરત ક્ષેત્ર ગરીબ ખાવ એમાં ભગવાન પાસે ગયા ને ત્યાંથી આવ્યા છે એ વાત બેવી કસમ. પણ વાત તો ત્રણકાઓમાં સત્ય છે. સમોસણમાં જતા સાક્ષાત તીર્થંકરની વાણી સીધી સાંભળીને અનુભવ કરી હતી, પણ પાછળથી શરીર દરેક દોષ આવી ગયો, માયાનો શરીર સ્ત્રી થઈ ગયા. પણ અહીં હવે કે છે એ પાષાણને સોનું બે એક નહીં, એમ દયાદાનનો વિકલ્પનો પથરો અને તારો આનંદનો સ્વભાવ બે એક નહીં. આવી વાત બેહી. પ્રશ્ન શીશનો પ્રશ્ન છે મહેન્દ્રભાઈ, આવી વાતો છે બાપા. અહીં તો પરમાત્માના ઘરની પરમાત્મા થવાની વાત છે. અરે સૌભાગ્યભાઈ કહેતા મને તો મુંબઈની આફેની વિશેષતા સૌભાગ્યચંદભાઈની લઈને થઈ. સૌભાગ્યચંદભાઈ ત્યાં રાજકોટ 2000 ઘરમાં મુખ્ય આનંદવાસીમાં છતાં એમને આ વેચ્યું બેનનું પુસ્તક અહીંયા આવ્યા આવીને કે મહારાજ આ વસ્તુ તો ઘરે ઘરે જાય તો એના ભવના અભાવની વાત આખેરીના મુંબઈની વિશેષતામાં સુભાષચંદભાઈની વિશેષતા આવી કે એને આખી લાઈન સેવીનામાં એમ બોલ્યા હો. અને કોઈને મોઢે તો એમ કહ્યું કે 12 અંગનો સાર આમાં ભર્યો છે. એમ 12 અંગનો આમાં સાર છે બાપુ. સ્ત્રીનો દેહ ને ભાષા બહુ ન હોય, માટી એની કિંમત ન કરવી એમ નહીં. અને બહુ ભાષા આવડે ને હજારો માણસમાં 5-50 હજારમાં આવડે બોલતા, માટે તેની કિંમત કરવી એવી આ ચીજ નથી. અહીં અહીં કે છે પ્રશ્ન સોનું તો તડકે છે ને, તમે માતા બે ભેગા કેમ કહો છો? સોનું ને પથ્થર બે ભેગા એમ કેમ કહો છો? સોનું તડકે છે એટલે પથ્થર ને તે બંને જુદા ગણાય છે, પણ આ કઈ રીતે જુદા ગણાય? શું પ્રશ્ન છે કે સોનું ને પથ્થર ને પ્રભુ આપ જુદા કહો છો, પણ સોનું તો તડકે છે અને પથ્થર તડકતો નથી, એ રીતે તો જુદા જણાય છે. આમાં જુદા સી રીતે તમે કહો છો? કે છે આ જ્ઞાન પણ તડકે જ છે ભાઈ. ભગવાન જ્ઞાનનો તડકાડથી તડકે છે સદાય, તારી નજરું નથી.
ચળકે છે તેથી પથ્થરથી જુદું ચળકાટથી પાડી શકાય છે, એને તમે અહીં આત્મામાં કેમ લગાવી દો કે છે આ જ્ઞાન પણ ચળકે જો છે, એ ચૈતન્ય અંદર ચમકતો ચંદ્ર ચમકતો સૂર્ય છે. ભગવાન ચૈતન્ય અંદર એ લોક સ્નાવે છે, કયું નહીં આપણે દિગંબરમાં લોક સ્નાવે છે, પણ એ અત્યારે પ્રથા નથી. પ્રથા અને સિતંબરમાં પ્રથા છે આ લોગસની. લોગસ ઉજવશે એમાં આવે છે ને સંદેશુ નિમલયરા આયતેશુ અયમ તયા પ્રેરા સાગરવાર ગંભીરા. એ સંદેશુ નિર્મલયરા ચંદ્રના નિર્મળપણાથી પણ પ્રભુની નિર્મળતા રૂપી ચળક જુદો છે. ચંદ્રનો ચળક નિર્મળ ને આનો ચળક કોઈ નિર્મળ જુદો છે. આયતે શું આદિત્ય સૂર્ય, આયતે શું અયમ પયા થયા. આદિત્યના સૂર્યના પ્રકાશથી પ્રભુ તારો પ્રકાશ ચૈતન્ય ઝળકે છે અંદર, પણ તારી નજરો નથી ત્યાં. 8 વાગ્યા હોય, એક ઓરડામાં માણસ એક બારનો હોય સૂતો હોય, અને આંખ નીચીને ચીપડા વાળેલા હોય, એને 8 બજે કોઈ માણસ કે એલા ઉઠ હોનાના નળિયા ત્યાં, એવું કે છે આપણે. હોનાના નળિયા એટલે ઓલા નળિયા ઉજળા ત્યાં, સૂર્ય ઉગે ને ઉજળા ત્યાં કે આપણે કહેવત છે. પણ ઓલો મોડું બંધ અને આંખું બંધમાં ચીપડા વળેલા એને નળિયા દેખાય છે રીતે, હું એને સૂર્યનો પ્રકાશ દેખાય છે રીતે. ભલે એ કે નળિયા ઉજળા ત્યાં જો હોનાના તો ઉજળા ત્યાં. હવે તો ઉઠ અહીં કે પ્રભુ તારો અંદર ચંદ્ર તળકે છે અંદર. એ પણ તને મિથ્યાતના પડવ્યા છે. ચીપડા વેળ્યા છે, આંખું તો બંધ છે અને એમાં ચીપડા વેળ્યા છે. મિથ્યા શ્રદ્ધાના જોર તને થયા છે. એને લઈને ચૈતનનો ચળકાટ અંદર કયો છતાં જણાતો નથી. જ્ઞાન પણ ચળકે છે ને, વિભાવ ભાવ ચળકતા નથી. શું કે છે જોયું? જેમ પથ્થરો ચળકતો નથી એમ દયા દાન પુણ્યપાપના ભાવ ચળકતા નથી. ઓલામાં થોડું લખું ઘણું કરીને જાણજો એવી વાત છે. લગ્ન હોય ત્યારે બોલાવે છે ને, દીકરીને જમાઈને બોલાવો હોય, જમાઈ બે જરી કડક હોય આ કરો તો જટ ન આવે હોય તેને લખે. જમાઈ હોય 2-4 આંકડો કોક હોય તો એને કહે ભાઈ મેં અમારે તાણા છે, દીકરીને લઈને વહેલા આવજો તો આ માંડવાની શોભા વધશે લખે છે. ઓલા આંકડો કડક હોય તો માને નહીં કે તમારે આવી શોભા છે એમાં લખ્યા. એમ અહીં કે પ્રભુ વિભાવના પથરા જે ચળકતા નથી નાથી અહીં જાતો એમાં તારી શોભા છે. આ માંડમાં જા, માંડવી આ અંદર વિભાવ ભાવ ચળકતા નથી, પણ બધે જ્ઞાન જ ચળકે છે. એ વિભાવને પણ વિભાવ છે એમ કઈ ભૂમિકામાં કઈ સત્તાના જણાણું. આ શુભરાજ છે એ કઈ સત્તાના જણાણું. એ શુભરાજના અસ્તિત્વમાં શુભરાજ જણાણો કે શુભરાજ
શુદ્ધતાના જ્ઞાનના તડકાટમાં જણાણો કે શુભરાજ છે. અરે હું મને નથી સમજાતો એમ જે તે કહ્યું. પ્રભુ કે છે હું નથી મને સમજાતો. એ કઈ ભૂમિકામાં ત્યાં બોલ જાણ્યું? હું મને સમજાતું નથી તે શેમાં જાણ્યું? એ તે જાણ્યું તે તું આત્મા છો. હું મને દેખાતો નથી એનો અર્થ કે હું દેખાતો નથી એનો નિર્ણય કરનારો હું છું. આવી વાતું છે બાપા. ધર્મની વાતો વિતરા વાગે ત્રિલોકના સર્વજ્ઞદેવની ઝીણી વાતો બહુ. આ તો બેનની ભાષા સાદી ગુજરાતીમાં ભાઈ એમ કહેતા તો ભાઈ હવારમાં અહીંયા આવ્યા ને સાદી ગુજરાતી ભાષામાં આવું લોકોને ઘરે ઘરે પહોંચે તો ભવના અંત ભાવે એવી વાત છે. પણ પોતાની મૂર્છપ આગળ માનના માયા બીજાની મૂર્છપ દેખાય નહીં છે ને. આ કે છે બધે જ્ઞાન જ તોડકે છે પ્રભુ. એ વિભાગ છે એ પથરા છે એ ચળકતા નથી. આંધળા છે, અચેતન છે, અજીવ છે. એને ચળકતો ચૈતન જાણે છે. એ ચૈતનની અસ્થિના ચળકાટમાં વિભાગ ભિન્ન છે તેમ જણાય છે. એ ચૈતન્ય ચળકાટ છે. વિભાવ ભાવ ચળકતા પણ બધે જ્ઞાન જ તોડકે છે. બધે જ્ઞાન જ જણાય છે. ઉર્ધ સ્વભાવ લીધો છે ને શ્રીમદે. સમતા નાટકના શબ્દ છે. સમતા, રમતા, ઉર્ધતા, વિનાયકતા, સુખભાવ. એ ઉર્ધતાને વ્યાખ્યા કરી છે શ્રીમદે કે પોતાની હૈયાથી જાણનારની ન હોય તો આ છે એમ જાણ્યું કોને છે? જેની સત્તાની મોજૂદગી પહેલી ન હોય તો આ રાગ છે, આ શરીર છે, આ દેશ છે, જાણ્યું કોને? એટલે બધા જાણનારની ચીજમાં જાણનારો મોઢાળું છે, ઉર્ધ છે. રથભાઈ બધું સમજવું પડશે. આખી મહેનત કરે છોડી. અહીંયા કે છે બધે જ્ઞાન જ તડકે છે. જ્ઞાનનો તડકાર ચારે તરફ પસરી રહ્યો છે. ચારે બાજુ જ્યાં જ્યાં જો ત્યાં. ખરેખર તો એ શરીરને રાજને જાણતું નથી. જાણનાર જાણનારની પર્યાયને જાણે છે. રાજને જાણતું નથી, શરીરને જાણતું નથી. કેવજ્ઞાનીનો પર્યાય લોકાલોકને જાણતો નથી. એની પર્યાયને જાણે છે. એ સળગતો આત્મા કોઈ પણ દ્રક્ષેત્ર કાળ ભાવના સંબંધના સંયોગમાં પોતે પોતાને જ્ઞાનની અંદર ચમકે છે. પણ તે ચમકની મહિમા એને આવતો નથી. કેમ કે નજરો ફેરવી નથી. અંદરમાં નજર જોવી જોઈએ. એ નજરો પરમાત્મા ત્રિલોકના આત્મા પોકાર છે. એ જ આ વાણી છે.
જ્ઞાનના તડકાટ વિના સોનાનો તડકાટ શેમાં જણાય? શું કે છો કે સોનાનો તડકાટ છે ને, પણ એ તડકાટ જ્ઞાન વિના શેમાં જણાય? સોનામાં તડકાટ થઈ તડકાટને જાણે છે, એ તો અચેતન છે. એ સોનાનો તડકાટ સોનું જ્ઞાન જાણે છે. હા 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 હા, સમજાય છે કાંઈ? પાછલા છે હિન્દી पाकला। जैसे सच्चे मोती और खोटे मोती इकट्ठे हो, मोती साचा मोती और खोटा मोती इकट्ठा हो तो मोती का पारखी मोती ने परखनार उसमें से सच्चे मोतियों की अलग कर देता है, सच्चे मोती को अलग कर देता है, झूठा मोती को जुदा कर देते हैं। कौन? मोती ना पारखो। सच्चा ने झूठा मोती एक साथी होवा छता सच्चा मोती ना पारखू ऐसा है कि सच्चा मोतियों को अलग कर देता है। उसी प्रकार ये तो दृष्टांत हुआ, आत्मा को प्रज्ञा से ग्रहण करना, ये सच्चा मोती है प्रभु अंदर। ज्ञाननी प्रज्ञा द्वारा उसको ग्रहण करना, राग को छोड़ देना अज्ञान में से। आत्मा प्रज्ञा से ग्रहण करना, जो जानने वाला है तो मैं हूँ। अंदर जानने वाला जिसकी अस्तित्वता सत्ता मौजूदगी जानने में मौजूदगी दिखती है, ये मैं हूँ। मेरी सत्ता जो जानने में जो सत्ता है ये मेरी सत्ता है, राग और पुण्य मेरी सत्ता नहीं। है इस प्रकार उपयोग सूक्ष्म करके आत्मा को और विभाव को पृथक किया जा सकता है। अंतर में मति ने शुद्ध ज्ञान का उपयोग पर तर्क का झुकाव वाला है। ये मति ने शुद्ध ज्ञान को स्वतर्क का झुकाव करना, झुकाव समझते हैं, सन्मुख करना। ये मति ने ज्ञान पर सन्मुख है। ये मति ज्ञान जिसका पर्याय है, जिसका वो पर्याय है उसका पिता परमात्मा होते है। सूक्ष्म करके आत्मा को विभाव को पृथक किया जा सकता है। ये पृथक करने का कार्य प्रज्ञा से होता है। राग में आत्मा का पृथक करने का कार्य प्रज्ञा से होता है, राग से नहीं। समझ में आया? राग जो है विकल्प शुभ, उससे ही पृथक नहीं हो सकता। प्रज्ञा से ही क्या है? व्रत तप या त्याग आदि भले हो विकल्प है, ये तो राग है सब, ये कोई चीज नहीं। व्रत तप विकल्प है, पुण्यपाप अधिकार में कहा ना, व्रत तप शिव नियम ये सब पुण्य कार्य है, पुण्य कार्य है, जड़ कार्य है, चैतन्य नहीं।
चैतन्य भगवान तो उससे तद्दन भिन्न है। भले हो राग आदि कैसे क्या, परंतु ये साधन नहीं होते हैं। व्रत ने तप ने बाह्य त्याग, લોકોની દ્રષ્ટિ બાહ્ય ત્યાગ ઉપર है। પ્રભુ કહે છે કે બાહ્ય ત્યાગને ગ્રહણ તો આત્મામાં હે નહીં, અને જ્ઞાનીની દ્રષ્ટિ મિથ્યાત્વના ત્યાગ ઉપર ये नास्तिक है। मिथ्यात का त्याग, वो त्याग की तो लोगों ने किंमत नहीं। બહાર નો ત્યાગ કરીને બેન નગ્ન થઈને બેન લુગડા ફેરવે ના ખાધું થોડું, 5 રસોઈ ખપે છે 5 ફલાણું ખપે છે, એમાં ક્યાં દાવ્યા હુआ तेरा। समझ में आया? ये व्रत ने तप या त्याग आदि भले हो, ये विकल्प है, परंतु ये साधन नहीं। साधन कहने में आया है ने, ये तो प्रज्ञा थी भिन्न पड़ता साधन हुआ, तो राग को व्यवहार साधन का उपचार किया, इसलिए है नहीं, उसको साधन कहने में आया, साधन है नहीं। आंखों का भारी से व्रत तब करे, आगति तब करे, एक दिन खाए एक दिन आराम करे न करे, वही 12 महीने પછી વર્ષે તો ઉજવે। જસ્તાશ્રમના પ્રમાણમાં એને 5-25 હજાર વાપરે, મોટા ગ્રસ્તો હોય તો પણ લાખો રૂપિયા વાપરે। મંગળભાઈ હતા ને, મંગળ ઉજમથી અમદાવાદ, તો કરોડપતિ હતી એની। મંગળભાઈનું હોય જયારે વસ્તી તત્કારણું કર્યું તો 1.5 લાખ ખર્ચા। એ શિવનભાઈ ત્યાં લઈને આવ્યા પાકિસ્તાને આખી રેલ, તો એટલે શું પણ એ શું ચીજ છે દુનિયા જાણે। एक दिन खाया एक दिन आया, तपसा किया। कहेंगे हमारा बोलूभाई वर्षी तब किया था, घना वर्ष पहले पारणा में किया गया था। मैं लांगण है कि तो आ बड़ी लांगण મોટું હતું ને મુંબઈમાં, મોટું કારખાનું 70 લાખનું મોટું, પછી આપી દીધું ને બીજાના પૈસા બેન જોયા। એ કરતી એ તો લાગન પ્રભુ તને, એ તો અપવાસ છે। अपवास नाम अपना आत्मा से ढूंढा दिशा में वास है, राग में। उपवास तो इसको प्रभु कहे। आनंद नो नाद करो ज्ञान सागर में उपनाम समीप। राग से भिन्न होकर अपना आनंद में रमे, उपनाम समीप में रमे, वास करे, उसको त्रिलोक का नाद उपवास कहते हैं। बाकी सबको अपवास, अपना माथा वास, ये दुर्गति में जनाने की युद्ध क्रिया है। तो आखिरी बात है बापा, भाई बहु भक्ति तुम करके थे, तू पशु उलवाई गई घनी बनी कहीं पैसा वाला हो 2-5 हज़ार खर्चे तो छेल्ले अठम करे, પછી વળી ઢોંગ કરે, થોડા બહુનું કામ ઊંચો પડે ને, પછી છેલ્લો હું અઠમ કર્યો આંકડો પીડ્યો છે, પછી ઢોંગ બધા ઢોંગ છે આ બંને। અહીં કે ભલે હો મુનિ ધમકીતી નહીં, પણ ભલે કદાચ રાગ મંદ હો, પણ વય સાધન નહીં। साधन तो प्रज्ञा ही है। साधन तो प्रज्ञा है, दूसरा कोई साधन है?
हाँ 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 हाँ। तो संभाव की महिमा से पर पदार्थ के प्रति रस बुद्धि सुख बुद्धि टूट जाती है। धर्म की दृष्टिवंत को स्वभाव की महिमा से अपना भगवान चैतन्य प्रभु की महिमा से पर पदार्थ के प्रति राग और पर में सुख बुद्धि उड़ जाती है। हाँ हाँ, रस उड़ जाता है, रस सुख बुद्धि उड़ जाती है। भले राग आता है पर उसमें सुख बुद्धि उड़ जाती है, क्योंकि राग है, दुख है। चाहे तो अपवासनो सपनो विकल्प है, ये पण दुख है। हाँ 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 આવું સાંભળવું પડે। स्वभाव की महिमा से पर पदार्थ के प्रति सुख बुद्धि टूट जाती है, स्वभाव में रस आता है। धर्मी जीव को, संकेती को स्वभाव आनंद में रस आता है, उसका रस राग में पर पदार्थ में रस बुद्धि उड़ जाती है। चाहे तो इंद्रना इंद्रासन हो, करोड़ों पैसराओं हो, आ तो बधा धानना ढींગલા છે। બાયું ત્યાં બેજી ખાઈને મોઢું આમ થઈ જાય। બધા તો ધાન વિના અમૃતના ઝરણા ઘરે કંઠે એવી ઇન્દ્રાણીઓ, એના ભોગ પણ સંકેતીને અડેલા કૂતરા જેવા લાગે। ये कुतरा ने मिलड़ा जन सड़ा हुआ है, ऐसा इंद्रना भोग ऐसा लगे। रस बुद्धि उड़ जाती है, स्वभाव में रस आता है, दूसरा सब निरस लगता है। तब अंतर की सूक्ष्म संधि ज्ञात होती है। જ્યારે અંતરના સૂક્ષ્મ જ્ઞાન આનંદના ખ્યાલ में अनुभव आता है। ऐसा नहीं होता कि पर में तीव्र रुचि हो, राग में रुचि हो, पर में सुख बुद्धि हो और उपयोग अंतर में प्रज्ञा चीनी का कार्य करे, ऐसा कभी बनते नहीं। एक ज्ञान में बे तलवार रह सकती नहीं। परमा रस हो न आत्मा का अनुभव हो, और आत्मा का अनुभव है न राग का रस भी रहे, ऐसे हो सके नहीं।